આજ રોજ અમૂલની અંદર 27/9ની જે સાધારણ સભાની અંદર અમારી 3 માગણી હતી દરેક ચેરમેનશ્રીઓની કે ભાઈ પશુપાલન કરતા હોય એનો દીકરો હોય કે દીકરી એની લાયકાત મુજબ એને નોકરી લો, 1 પણ રૂપિયો લીધા સિવાય નોકરી લો એવી અમારી માગણી હતી। બીજી માગણી અમારી હતી 3 પ્રતિનિધિ નાબૂદ કરવા અને ત્રીજી માગણી અમારી હતી કે બ્લોકની જગ્યાએ જનરલ ઇલેક્શન થાય, અમારી એવી માગણી હતી। પણ આજે 5 મહિના થવા છતાંય આ ચેરમેન વાઇસ ચેરમેન ને એમની આખી બોર્ડની ટીમ કોઈને કોઈ જાતનો કોઈ માહિતી આપતા નથી અને વચ્ચે 132 જણને છૂટા કર્યા। એની અંદર પણ કોઈને કોને લીધા, કોની ભલામણથી કેટલા લીધા, કેટલાનો વ્યવહારથી લીધા એ પણ આજ સુધી અમને કોઈ માહિતી આપતા છે નહીં। એટલે આજે અમે એમડીસી ને મળ્યા, અમે 11 દિવસનું અલ્ટિમેટમ એમને આપ્યું છે કે આજે તમે જે કઈ મીટિંગ કરો એ 10 દિવસની અંદર અમને આ જે માગણીઓના ખુલાસા કરજો, અમારી એવી માગણી છે। આવનારા દિવસોની અંદર તમામે 1200 ચેરમેન અમૂલની અંદર એકત્રિત થઈને અમારી માગણીઓ અમે સ્વીકારીશું। નહીં સ્વીકારે તો અમે સખત આંદોલન કરવાના છીએ।